सूरत में 80 साल के बुजुर्ग को पीटने का मामला। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। सूरत में 80 साल के बुजुर्ग को पीटने का मामला सामने आया है। वृद्धा को वृद्धाश्रम भेज दिया गया। स्थानीय लोगों ने पिटाई का वीडियो बनाकर सामाजिक संस्था को भेज दिया। संगठन की महिलाओं ने थाने में सूचना दी। पूरा मामला थाने तक पहुंच गया। सामाजिक संगठन ने बूढ़ी मां को वृद्धाश्रम भेजने की मांग की। फिलहाल वृद्धा को वृद्धाश्रम भेज दिया गया है। बुजुर्ग मां को सामाजिक संस्था ने ठहराया। परिवार में पोते के साथ साथ बुजुर्ग के दामाद भी वृद्धाश्रम पहुंचे। बहू भी वृद्धाश्रम में बूढ़ी सास के साथ रहने आ गई। एक विथआउट लोगो करो जो विथआउट लोगो करो શૂટ ઉભા છો આયા છોકરાની બહુ મારે છે એસીપી સર અમે અહીંયાથી છૂટા થઈ જાવ અમે લેતા જઈએ પણ ઉભા રહ્યો ગોડિયા નહીં રહ્યો હું આવું છું મેડમ તમારી બધાય હું આવું છું માગી લઉં જી પણ મારી વાત સાંભળો રાતે 2 વાગે આવીને જાવ જોઈએ જે વસ્તુ આપણે ન હાજર હતા ને એમ તો કોઈ આવે જ નહીં બીજા મારા વડીલ નથી તો પણ હું તો આપડા વૃદ્ધાશ્રમમાં આપણે કેટલા ધ્યાન રાખીએ છીએ આપણે લઈ જઈએ ધાર્મિક ક્યાં છે 100 જણા છે ધાર્મિક જીજુ બરાબર છે મેડમ મારી વાત સાંભળો મેડમ તમે આજુબાજુમાંથી ખરાબ રિપોર્ટ મળ્યા સારા સદભાવના આશ્રમ હું તમને બે હાથ જોડીને કહું છું કે પ્લીઝ અમને આ બાને લઈ જવા દો અમને યોગ્ય નથી લાગતું સદભાવના આશ્રમ થઈ જાવ અમે હાચવી નહીં સદભાવના આશ્રમ લસકાણા ત્યાં દર મહિનાનું નામ ખાલી હિરેન કનુભાઈ સેલણી અને તમે ગેલેરીમાં રાખો છો આજે અચાનક તમે ઘરમાં લઈ લીધા બાને નહીં ડેઈલી સાંજે અંદર ઘરે જ હોય ડેઈલી સાંજે અમારી પાસે છે ને અમારું ટ્રસ્ટ છે જ્યાં વૃદ્ધાશ્રમ છે ત્યાં બધા રાખે છે અમે બાને ત્યાં લઈ જઈએ આજે પણ નહીં કાલે પણ નહીં બાને હું મારી વાત સાંભળો 24/7 ગમે ત્યારે એની ટાઈમ આવજો રેડી તમે આ વિડિયો બાને બાટા મારતા હતા યોગ્ય નહોતું સાંભળો મારી વાત આમ કરીને ગોળામાં ઊભા નાખી તો ચાલુ જ રહે ઊભા થતા એક તમારા ગોળામાં ક્યાં આવવાના ઊભા નથી એકતા તમે જોવો તમે કોકને પૂછો આજુબાજુ મેડમ તમે વિડિયોને ખાલી તમે પ્રૂફ ગણો છો બીજી વસ્તુ કોઈ પ્રૂફ તમે સાબિત કરો શું ખવડાવશું ખાલી ખીચડી તમને સાચવશું ખાલી આ ગુણાભાઈ ધાર્મિકભાઈ નીચે ચાલો નહીં મેડમ નહીં આજે પણ નહીં કાલે પણ નહીં તમારે ગમે ત્યારે એમ નહીં અમારા વૃદ્ધાશ્રમમાં આવવું છે તમારે વૃદ્ધાશ્રમમાં આવવું છે ગૌઢાઘરમાં આવવું છે તમારા જેવા ઘણા બધા બા છે તમારા બધા ઘણા જેવા બા છે ત્યાં સારવાર કરશે આવવું છે કે અહીં નહીં રહેવું છે આ વિડીયો મોકલો કે બેન આવી રીતે એક બાને હેરાન કરે છે તો એની પાસેથી મેં ડિટેલ લઈને મારી ફ્રેન્ડ શીતલબેનને ફોન કર્યો અને અમે અહીંયા પોલીસને લઈને આવ્યા છે માતૃશક્તિ સોસાયટી 31-32 નંબરમાં અને જોયું તો બા ખાટલામાં પડ્યા હતા. અત્યારે તો બાને બધી સર્વિસ આપે છે પણ લોકોને દેખાવ માટે કારણ કે એ લોકોને ખબર પડી ગઈ હતી કે હવે આ બધાને ખબર પડી ગઈ છે એટલે હવે સાચવવાનો દેખાવ કરે છે લોકો મતલબ સાચવતા નથી અને પાછળથી હેરાન કરે છે અને આજુબાજુવાળા કોઈ બોલતા નથી એ લોકોના ડરથી પણ કોઈને એવી માનવતા હશે કોઈનામાં તો એનાથી દર્દ સહન નહીં થયું હોય એટલે વિડીયો બનાવીને મૂક્યો અને અમને મોકલ્યો તો અમને એ સહન ન થયું એટલા માટે અમે કાર્યવાહી કરવા માટે અહીંયા આવ્યા છીએ અને આશ્રમવાળાને લઈને આવ્યા છે કે આ લોકો ન સાચવે તો અમે આશ્રમમાં મૂકીને બાને ત્યાં સાચવશું. હું મહિલા વિકાસ ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવું છું અને ઘણી વખત અમારી પાસે આવા ફોન આવતા હોય છે કે ભાઈ અત્યાચાર થઈ રહ્યો છે ત્યારે અમે જતા હોઈએ છીએ. તો આજે પણ કંઈ એવો જ બનાવ બનેલો કે સોસાયટીમાંથી કોઈએ વિડીયો ઉતારી લીધો ઘણા સમયથી બાને મારે છે પ્લીઝ તમે કંઈક કાર્યવાહી કરો
એટલે અમારી પાસે કાર્યવાહીનો કોલ આવ્યો એટલે અમે પુણા પોલીસ સ્ટેશનમાં કોલ કર્યો કે તમે પણ અમારી સાથે આવો, અમે એકલા જવા નથી માંગતા, કારણ કે એમનો છોકરો છે થોડો માથા ભારે છે. એમણે પણ એવું કીધું કે તમે ગમે તેમ કરી લો, અમે બાને નહીં લઈ જવા દઈએ. તો પછી આ હદ સુધી બાને મારે છે તો એમની પાસે કોઈ સફાઈના શબ્દો નથી. એ તો કે ટોયલેટ કુડાડે છે એટલે મારે છે. તો અત્યારે વૃદ્ધ સમયે તો કોઈ પણ માણસ હોય એવું જ બની જવાનું છે. તો એમને સાચવવાની આપણી જવાબદારી હોય છે કે એમણે એમની પોતાનું આખું ઘર બધું પરિવાર આપણને સોંપ્યું હોય છે, એમની પોતાની મૂડી પણ આપણને સોંપી દીધી હોય છે. એમનો ખૂબ મોટો બિઝનેસ છે, વરણી ક્રિએશન ખૂબ મોટા પાયે છે હેન્ડીક્રાફ્ટનું. તો લેડીઝ નર્સ પણ રાખી શકે છે, એના બદલે પાટા મારીને બાને હેરાન કરે છે. તો અમે એમને વૃદ્ધાશ્રમમાં મૂકીને એમની સેવા ચાકરી સારી થાય એનો અમે કાર્યવાહી કરી રહ્યા છીએ પોલીસ કેસ કરીને. પણ એમના દીકરા ના પાડે છે કે અમે લઈ જવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં, એવું કહે છે.